જામનગર કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મંત્રીએ સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પીજીવીસીએલ, જેટકો માર્ગ અને મકાન વિભાગની કામગીરીની માહિતી મેળવી હતી. પેન્ડિંગ કેસોને ઝડપથી નિકાલ મળવા સૂચન કર્યું હતું. ત્યારે બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 6 અને 4માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈનો તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ નહેરોની સફાઈ, તળાવની મરમ્મત અને ચેક ડેમના કામોની સ્થિતિ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના, સિંચાઈના, વીજળીના, પીવાના પાણીના, જાડાના અને અન્ય પ્રશ્નો જે અણુકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મિટિંગ રાખવામાં આવેલ, જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી મોકલ્યા હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે. ખાસ કરીને રસ્તાના કામો, સિંચાઈના કામો, ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય, એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ હતી.